બરવાળા બાવીસી ગામે યુવકની હત્યા કરી નાસી જનાર હત્યારાને ગણતરીની કલાકોમાં જ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો। વડિયા તાલુકાના બરવાળા બાવીસી ગામે યુવકની નિર્મમ હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। વાડી માલિકના ખેત મજૂરે જ યુવકની હત્યા કરી નાસી છૂટ્યો હતો। આરોપીને ગણતરીની કલાકોમાં જ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો। વડિયા તાલુકાના બરવાળા બાવીસી ગામના 32 વર્ષીય કાઠી યુવક કરણદેવ વાળા નામના યુવકની હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। કરણદેવ વાળા રાતના પોતાના ખેતર ગયા હતા। તે દરમિયાન ખેત મજૂર રવિ કરોડિયાએ ટ્રેક્ટર પર રીલ બનાવતા રવિને કરણદેવ વાળા દ્વારા ઠપકો તેનું મન દુઃખ રાખી પોતાની વાડીમાં કામ કરતો રવિ કરોડિયાએ પથ્થરો અને પાઇપ વડે હુમલો કરી નિર્મમ હત્યા કરી મૃતકનું બાઇક લઈ આરોપી ફરાર થયો હતો। વડિયા પોલીસે ગુનો નોંધી હત્યારા રવિને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી। ગણતરીની કલાકોમાં જ અમરેલી એલસીબીની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો। વડિયા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વડિયા પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। તે જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા। બરવાળા બાવીસીમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે, આખો મામલો શું હતો? વડિયા તાલુકાના બરવાળા બાવીસા ગામે રહેતા કર્ણદેવ અશોકભાઈ વાળા કે જે રાત્રે પોતાના ખેતર પર ગયા હતા ત્યારે તેમના જે ખેતી કરતા મજૂર એમના દ્વારા ટ્રેક્ટર જેમ તેમ ચલાવતા હોય એની રીલ્સ બનાવતા હોય આ બાબતે તેમના મજૂર રવિ જેમાં બી કરોલિયા કે જે મૂળ મધ્યપ્રદેશના છે એમને ઠપકો આપેલ। આ બાબતનો ખાર રાખી તેમના મજૂર દ્વારા તેમને રસ્તામાં બાઇક પર પાઇપ વડે માર મારેલ અને ત્યારબાદ પથ્થરની જીવલેણ મોઢાના ભાગે હુમલો કરવામાં આવેલ। આ બનાવમાં કર્ણદેવ અશોકભાઈ વાળાનું અવસાન થતાં વડિયા પોલીસ સ્ટેશનમાં હાલમાં મર્ડરનો જે બીએનએસ કલમ 103 તથા સાથે જ એમનું બાઇક લઈને ત્યાંથી ભાગી ગયા હતા એની સેક્શન 309 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલમાં તાત્કાલિક પોલીસ દ્વારા આ બાબતે ટીમો બનાવી આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ હાલમાં પોલીસના ધ્યાનમાં કોઈ આવ્યો નથી। ગત 22 તારીખના રોજ ખેત મજૂર તરીકે રવિ કરોડિયા મધ્યપ્રદેશ છેલ્લા 4 વર્ષથી ખેતી કામ કરતો હતો। ખેતી કામ શરૂ હતું તે દરમિયાન કરણદેવ વાળા ટ્રેક્ટરનું ડીઝલ આપવા વાડીએ ગયા હતા। ત્યાં ટ્રેક્ટર બરોબર ચલાવતો ન હતો એમનો ઠપકો આપતા ખેતમજૂરી કરતો રવિ કરોડિયાએ યુવકની નિર્મમ હત્યા નિપજાવી બાઇક લઈ નાસી છૂટ્યો હતો। તમારું શું નામ અને આ ભાઈ જે મૃતક છે એ તમારા શું થાય? મારું નામ મહાવીર વાળા પ્રવીણ વાળા બરવાળા બાવીસી અને જે મૃતક છે એ મારા મોટા બાપુના દીકરા કર્ણદેવ વાળા। હાલમાં જે 22 તારીખે રાતનો આ બનાવ બન્યો છે આપણે જે અમારી વાડીના કેડે અમારો ખેત મજૂર તરીકે કામ કરતો રવિ નામનો વ્યક્તિ છે, મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને હાલમાં જે એને કૃત્ય કર્યું છે અમે અમારું તો રતન અમે ભોય બેઠા છીએ, પણ અમે સરકારશ્રીને એટલું અપીલ કરીએ છીએ કે અમને આમનો ન્યાય મળવો જોઈએ। અમારે બીજું કાંઈ નથી જોતું, અમને ન્યાય મળવો જોઈએ, બસ અમારી એક જ માંગ છે। અને એનું પોતાનું જે કાંઈ અહીંયા રિકન્સ્ટ્રક્શન થાય અને એનો ગામમાં જે વરઘોડો નીકળે એ જરૂરી છે ને નીકળવો જોઈએ, જેથી કરીને અમારા ગામમાં બીજી વાર ભવિષ્યમાં ક્યારેય આવો બનાવ ન બનવો જોઈએ। આજે હું એવું નમ્ર અપીલ સરકારને કરીશ કે એનો વરઘોડો તો નીકળવો જ જોઈએ અમારા ગામમાં, જેથી કરીને બીજા મજૂર વર્ગને પણ આ બધું સામે એને જોઈ શકવા જોઈએ કે શું થયું ને કેવી રીતના બન્યું છે। આ ભાઈ છે આરોપી તમારે ત્યાં ભાગ્યો હતો? હા, એ અમારે અહીંયા ભાગ્યો 4 વર્ષથી છે।